મહેમાનો આજે પધાર્યા છે એમના કર કમળો થકી દીપ પ્રાગટ્ય થઈ રીતે વધાવશું. ખૂબ ખૂબ આભાર છે. સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા, પોતે જ જ્યોત. તો આજના કાર્યક્રમની વિશેષતાની વાત મારે કરવાની હતી, પણ એ પછી થોડી મોડી રાખશું. સૌ પ્રથમ આપણે આજના આપણા શાળાના વડા એવા ભાવેશભાઈ પાણકુટા સાહેબ ઉપસ્થિત છે અહીંયા. એમને હું વિનંતી કરું કે સાહેબ, આપે આપના અહીંના નોકરીના કાર્યકાળ દરમિયાન જે બળદેવભાઈ કાનાણી સાહેબ સાથે આપની જે યાદો છે એને તો આપ સાહેબ આપનો પ્રતિભાવ પછી લેવાનો છે, પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત એવા આપણા કાર્યક્રમના મંચસ્થ મહેમાનો અને તમામનું આપ શબ્દો દ્વારા હાર્દિક સ્વાગત કરશો. ભાવેશભાઈ પાણકુટા સાહેબ. શ્રી આમપુર પ્રાથમિક શાળાની અંદર શાળાના સૌથી વડીલ મુરબ્બી, અમારા સૌના માર્ગદર્શક આદરણીય બળદેવભાઈ કાનાણી સાહેબનો સન્માન સત્કાર સમારંભમાં આપણે સૌ મળ્યા છીએ. ત્યારે આમ તો કોઈ નવા શિક્ષક આવે એટલે આપણા મનમાં ખૂબ આનંદ હોય, પરંતુ જ્યારે વિખૂટા પડવાનું હોય, અલગ પડવાનું હોય, સાહેબની ઉંમરના કારણે જ્યારે આ એક સરકારી પ્રક્રિયાના ભાગરૂપે આપણે સાહેબને નિવૃત્તિ આપવાની છે અને આ સત્કાર સમારંભમાં સૌ મળ્યા છીએ, ત્યારે ખૂબ દુઃખ લાગે, પરંતુ એક વહીવટી પ્રક્રિયાનો ભાગ છે જેને તમામે સ્વીકારવો જ પડે. આ સ્વાગત ઉદ્બોધનમાં હું માત્ર એટલું જ. સૌપ્રથમ આપણે શાબ્દિક સ્વાગત સાહેબે કર્યું, વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત કર્યું, પણ આપણે નગુણા કહેવાય જો આપણે આપણા મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા, જેને કહેવાય ને કે સુગંધથી જેને આખું સૃષ્ટિને મહેકતી કરી છે, એવા પુષ્પ દ્વારા આપણા, જેને સોનાની સાંકળેથી બાંધીને લાવો તો ન આવે એવા આપણે શાળાના ઘેઘૂર વડલા સમાન આપણા શિક્ષકો છે. એવા આપણા નિવૃત્ત શિક્ષકો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. આપણા માટે ગૌરવની બાબત છે. સાહેબને આપણે ગમે ત્યારે કહીએ ત્યારે આવે, અને આજે તો એ આપણા કાર્યક્રમના અતિથિ વિશેષ છે. એવા સૌપ્રથમ આપણી શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી લક્ષ્મણભાઈ ભુવા સાહેબ, આપણે જાણીએ છીએ 2-3 વર્ષ પહેલા સાહેબનો વિદાય સમારંભ આપણે કર્યો હતો. રામગઢના વતની છે અને શાળામાં હર હંમેશા અહીંથી નીકળે તો ડોકું કેડાવું કે જતા નથી. એવા ભુવા સાહેબને સન્માન માટે હું ભાવેશભાઈને વિનંતી કરું કે એમને પુષ્પગુચ્છ દ્વારા એમનું સન્માન કરશે. ભાવેશભાઈ પાણકુટા સાહેબ, આપણે તાળીઓથી વધાવશું લક્ષ્મણભાઈ ભુવા સાહેબનું સન્માન. ખૂબ ખૂબ આભાર સાહેબ. બીજા એવા જ નિવૃત્ત થયા છે પણ આપણી શાળાના જ છે, એ ચાલુ હોય એવું આપણને લાગે. આપણે તાળીઓથી અભિવાદન કરશું. ખૂબ ખૂબ આભાર સાહેબ. આ શાળાના બધા પસાર થયા છે. કાર્યક્રમને આગળ લઈ જતા આપણી પેટા શાળાના રામનગર શાળાના આચાર્ય રમેશભાઈ દેવૈયા સાહેબ ઉપસ્થિત છે, ત્યારે હું મિત્રો સરને વિનંતી કરું કે આપ આગળ આવી અને પુષ્પગુચ્છ દ્વારા એમનું સન્માન કરશો. રમેશભાઈ દેવૈયા છે, ત્યારે હું સંજયભાઈને વિનંતી કરું કે સાહેબને આ પુષ્પગુચ્છ દ્વારા આજના કાર્યક્રમમાં એમનું અભિવાદન કરશો.
આપ આપના કરકમળો થકી પ્રવીણાબેનનું પણ સન્માન કરશો, કારણ કે બળદેવભાઈ કાનાણી છે. માણસ છે, એક પગ એનો અહીંયા છે, બીજો પગ એના ઘરે છે, ત્રીજો પગ એના ફિલ્ડમાં છે, ક્યાંક ને ક્યાંક સગાવાલામાં છે. બધી જગ્યાએ માણસ ફરતો રહે છે. એની ક્ષિતિજો છે, એનું કાર્યક્ષેત્ર છે એ બહોળું છે. પણ કાર્યક્ષેત્ર બહોળું હોવું એ જરૂરી નથી, પણ પોતાની જે કાર્યક્ષેત્રમાં રહેલી ક્ષિતિજો છે એ ઉદાર હોવી જોઈએ. હું અને બળદેવભાઈ 25 વર્ષથી સાથે છીએ. 2000ની સાલમાં બળદેવભાઈ અને પ્રવીણાબેન આ શાળામાં આવ્યા. ત્યાર પછી શાળા પ્રત્યે અને સ્ટાફ પ્રત્યે બળદેવભાઈને ગમે એ સ્કૂલ બાબતનું ગમે એ કામ હોય તો એ ફટ જઈને એમ કે હું આ કામ કરી નાખું. આપણે સ્કૂલમાં ગમે એ કામ કરવું હોય તો તમે તમારી નજરે જોવો છો. હવે 25 વર્ષ સુધી આપણે એક શાળામાં નોકરી કરી હોય બાળકો સાથે અને શિક્ષકો સાથે, જ્યારે વિદાય લેવાની થાય, જવાનું થાય ત્યારે દુઃખ તો થાય. 2000માં સાહેબની બદલી થઈને જામનગર ત્યાં આવ્યા. લગભગ 25 વર્ષ થઈ ગયા એમ. શિક્ષણની સાથે આપણો જે ભણાવવાનું તો કામ કરે છે, પણ તમને બધાને અનુભવ છે કે નિશાળમાં કોઈ પણ બાબત હોય, ભણાવવાનું તો ખરું, બગીચાનું હોય તો ભલે, કઈ બીજું રિપેરિંગ કામનું હોય તો ભલે, પાણીને લગતું હોય તો ભીમા સાહેબને ક્યાં નથી તમે જોયા, બધાયમાં. એટલે બહુ સરસ મજાનું સાહેબે એમને કામ કર્યું છે અને એમની પાસેથી આપણને પણ ઘણું બધું શીખવા મળ્યું. આપણે જોયું બળદેવભાઈ સાહેબ આજે એમની લાગણીને રોકી શક્યા નહીં. બહારથી સૂર્ય જેવા કઠોર લાગતા, અંદરથી ભીતરથી ચંદ્ર જેવા શીતળ દિલવાળા આપણે એમને અત્યારે જોયા. આપણને તો અમારે બેની સાથે નિમણૂક થયેલી. અહીંયા 20 વર્ષથી અમે સાથે રહીને કામ કર્યું છે આ શાળામાં. એમનો ખૂબ જ અનુભવ છે, ખૂબ જ સાથ સહકારથી એમને અમારી સાથે અને શાળામાં સરસ કામગીરી કરી છે. શિક્ષણ સિવાયની સાહેબે વાત કરી એમ કોઈ પણ કામગીરી હોય, ચાહે ઇલેક્ટ્રિકનું હોય, નળનું હોય, પ્લમ્બિંગનું કોઈ પણ હોય, કોઈ પણ શાળાની કામગીરી. આ શેડના જ્યારે પતરા ચડાવવાના હતા ત્યારે બળદેવભાઈ કાનાણી સાહેબે એ ઉપર ચડીને આના પતરા ચડાવેલા. કોઈ શિક્ષક આવું કામ લગભગ ન કરે. આપણે જોઈએ છીએ તમામ કામમાં જે જોખમી કામ હોય એ કામનું બીડું એ ઝડપતા, અને દરેક કામ એ પૂરી ખંતથી ઉત્સાહથી કરતા એવા બળદેવભાઈ સાહેબની ખોટ કદી લગભગ આ શાળામાં પૂરાશે નહીં એવું મને લાગે છે. કારણ કે આવા તમામ પ્રકારના કામ કરવાવાળા શિક્ષક, શિક્ષણ સિવાયના કામ કરવાવાળા શિક્ષકો ઓછા નીકળે. એમને ભગવાને એ બધી ટેકનિકલ એમનું માઇન્ડ આપ્યું છે, સૂઝબૂઝ આપી છે દરેક કામમાં. એ કામ એ શાળાને ખૂબ જ એમનું માઇન્ડ ઉપયોગી બન્યું છે અને હજુ પણ આપણી શાળાને એવી ને એવી રીતે કાયમી મદદ કરે, કાયમી આપણને સહકાર આપતા રહે એવી આપણે એમની પાસે એમને વિનંતી કરી છે. અને હવે પછીનું એમનું જીવન એ તંદુરસ્તમય, આરોગ્યપ્રદ રહે, શાંતિથી જીવન જીવે અને એમને ભગવાન ઉત્તરોત્તર એમના જીવનમાં પ્રગતિ કરાવે એવી આ તકે હું ભગવાનને, માતાજીને પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. માંથી આપણા શિક્ષક શ્રી બળદેવ સર સેવા નિવૃત્ત થઈ રહ્યા છે. ખૂબ જ દુઃખ થાય છે. આવા સાહેબ મળવા મુશ્કેલ છે. બળદેવભાઈ સાહેબને મેં ક્યારેય શાંતિથી બેઠેલા જોયા નથી. સાહેબના કાર્યોને હું સાક્ષી રહી છું. બળદેવ સાહેબના સ્વભાવને લીધે કદાચ ઘણા વિદ્યાર્થીઓને એક અડગ લાગતા છે, પણ સાહેબ હંમેશા વિદ્યાર્થીને પોતાના દીકરા દીકરીઓની જેમ સાચવ્યા છે. બળદેવ સાહેબને ડેડિકેટ કરવા માંગુ છું કે જલાવી જાત ધૂપ સુવાસિત બધું કરે, ઘસીને સંતો અન્યને સુખિયા કરે. આવું જીવન સાહેબશ્રી જીવી ગયા છે, હંમેશા ઘસાતા રહ્યા છે. બળદેવભાઈ સાહેબ શાળામાં ઘસાયા, વિદ્યાર્થી કુટુંબમાં સતત ઘસાતા રહી
પોતાનું 60-58 વર્ષનું નોકરીનું જીવન જ્યારે પૂર્ણતાના આરે છે ત્યારે હું તેમને વંદન કરું છું. નિવૃત્ત થઈ રહ્યા છે પણ સાહેબ જ્યારે જરૂર હશે ત્યારે જરૂરથી બોલાવશું, ત્યારે આપણને મદદરૂપ થશે એની હું ખાતરી આપું છું. સાહેબ 1988માં જામનગર જિલ્લામાં દાખલ થયેલા. પોતાની 2 વર્ષની નોકરી પછી હું 1990માં અહીંયા જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકામાં દાખલ થયા. ત્યાર પછી અહીંયા 2000ની સાલ 9/2/2000 ફેબ્રુઆરી મહિનામાં આમપુર શાળામાં જિલ્લા ફેરબદલીથી અમે અહીંયા 25 વર્ષથી આમપર શાળામાં ફરજ બજાવીએ છીએ. હું પણ ભણી છું. સાહેબ થોડા સ્વભાવના કડક પણ અંદરથી હંમેશા વિદ્યાર્થીનું હિત જ એમણે જોયું છે. સાહેબનો સ્વભાવ નાળિયેર જેવો છે. બહારથી કડક પણ અંદરથી નરમ રહ્યો છે. શિસ્ત અને અનુશાસન એમનો મંત્ર રહ્યો છે. હું વધુ નથી બોલી શકતો, પરંતુ સાહેબને અમે એક હૈયા ધારણા આપી છે કે સાહેબ અમારી લાગણી છે ને એ આપની સાથે હંમેશા જોડાયેલી છે. બેનબા તો અમારી સાથે છે, અમારા માતા તુલ્ય છે. કોઈ પણ કામ હોય શાળાનું, અમારી દીકરીઓના પ્રશ્ન હોય, બેન સાથે ઊભા હોય. બેનને શાળાના આચાર્ય તરીકે હું હૈયા ધારણા આપું છું કે તમે એ બિલકુલ ચિંતા ન કરતા કે શાળામાં મારું કામ કોણ કરશે, આ વહીવટી પ્રશ્ન છે, તમારે એ ચિંતા નથી કરવાની. ચિંતા કરનારા અમે બીજા 7-8 જણા છીએ. તમે બાળકોને સાચવો, અમે શાળાને સાચવીએ છીએ. બળદેવભાઈની વાત કરું તો બળદેવભાઈનો સ્વભાવ ઉગ્ર. જેવા તેવા છોકરાઓ હોય, એક બળદેવભાઈનો આકોટો સાંભળે એટલે એ 3 દિવસ તો લગભગ નિશાળ આવવાનું ભૂલી જાય, એવો એને ડર લાગે. પરંતુ બેને કહ્યું ને, શ્રીફળ જેવો સાહેબનો સ્વભાવ, બહારથી ખૂબ કઠોર, પરંતુ જે બહારથી કઠોર દેખાતા હોય એમનું હૃદય, એમનું કાળજું ખૂબ કોમળ હોય છે, એવો સાહેબનો સ્વભાવ છે. આજે આપણે જોયું સાહેબ શરૂઆતની અંદર કેવા ભાવ વિભોર થઈ ગયા. કેમ કે પોતાની જે લાગણી છે એ શબ્દ સ્વરૂપે રજૂ નથી કરી શકતા, પરંતુ અંતરના ભાવ ક્યાંક ને ક્યાંક આંસુ સ્વરૂપે આવા સમયે આપણે મળ્યા હોય ત્યારે વ્યક્ત થતા હોય છે. મારે ઘણું બધું બોલવું છે પણ પરિસ્થિતિ એવી છે કે બોલી શકાતું નથી. પણ હું સાહેબને એક જ વિનંતી કરું છું કે સાહેબ આપ જ્યાં પણ રહો, નિવૃત્તિનું સમય આપનું, આપના કર્મોના કારણે આપના બાળકો પણ એટલા બધા ખૂબ સુખી છે. દીકરી નોકરી કરે છે, દીકરો ખૂબ વ્યવસાયમાં સફળ છે. નાની ઉંમરે, અમે હમણાં જ એક વાત કરતા હતા કે આ ઉંમરે કોઈ નવો નોકરી લાગ્યો તો હજી 20,000 રૂપિયા માંડ કમાતો હોય. સાહેબનો દીકરો અત્યારે અમારા કરતાં પણ વધારે કમાય છે, ધંધામાં એટલા બધા સફળ છે. ભગવાન માતાજીએ નાની ઉંમરની અંદર એટલો બધો સફળ વ્યવસાય આપ્યો છે. એમની પુત્રવધુ, દીકરાની બહુ પોતા ડોક્ટર છે. વિચાર તો કરો, આ એમના કર્મો છે પતિ પત્નીના, એનું પરિણામ છે કે આટલું સુંદર મજાના એમને બાળકો મળ્યા છે, આટલું સરસ વાતાવરણ મળ્યું છે. અને અમે તો હંમેશા સાહેબ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હંમેશા આવી રીતે આપ હસતા રહો, નિર્મળ રહો, અમને મળતા રહો, જેમ ભુવા સાહેબ, ગુલાબ સાહેબ ને શાંતિભાઈ અમને મળતા રહે છે. અને આવી જ રીતે આપણી જે આ જીવનની નૈયા છે હસતા હસતા પાર કરો, એવી શુભકામનાઓ હૃદયથી ભગવાન માતાજીને આપના મંગલમય આરોગ્યની કામના કરું છું. ધન્યવાદ, આભાર. બળદેવભાઈ કાનાડી સાહેબ એટલે શાળાનું હૃદય. બળદેવ સર એટલે વિદ્યાર્થીઓના સખા. બળદેવ સર એટલે ગામના પ્રિયજન. બળદેવ સર એટલે એક ખરા અર્થમાં પૂર્ણ શિક્ષક કે જેમણે હંમેશા શાળાના તથા વિદ્યાર્થીઓના હિતમાં કામ કર્યું છે. આવા શિક્ષક જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે શાળાને ચોક્કસથી ખોટ પડે છે. સાહેબ, તમે શાળાની યાદોમાં હંમેશા જીવંત રહેશો. આપનું નિવૃત્તિમય જીવન સુખી અને આરોગ્યપ્રદ રહે એવી માં સરસ્વતીને પ્રાર્થના. અસ્તુ. જય હિન્દ. આજે આ સમય આવ્યો છે, સમય જે ફળ પાકવાનો, એમ આજે બળદેવભાઈને અહીંયા આમ કહેવાય ને, આમ સમય આમ પાકવાનો, પણ હજુ મન માનતું નથી કે આ એમનો સમય આવી ગયો છે. કારણ કે જુઓ ને તો અમારા બધા કરતાં સૌથી વધુ ઉર્જાવાન એટલે બળદેવભાઈ, એટલે આ શાળાના પાવર હાઉસ કહી શકાય આપણે એમને. પિંજાઈ ગયું છે આજે આ સંકુલનું હરેક કૂણું, અને બની ગયું છે કૂણું આજે મારી આંખોનો પણ
થઈ ગયું છે એક લાગણીઓ નથી આજે આજે આંખો છે ને અંદરથી રડી રહી છે. આજે મેં બળદેવ સાહેબને આજે આમ ધ્રુસકે રડતા જોયા ને અંદરથી એવું થઈ ગયું કે આ માણસને લાગણી તો તમે જુઓ કેટલી જોડાયેલી છે. આજે આજ સુધી આ પ્રકારનું આપણે બળદેવભાઈનું આ સ્વરૂપ ક્યારે આપણે નહીં જોયું હોય. એ બતાવે છે કે માણસને અંતરથી હજુ આ નથી માનતું કે હું આ જગ્યાને હું છોડી શકું. કારણ કે જ્યાં 25 વર્ષથી જ્યાં જે જગ્યાએ જોડાયેલા હોય, જ્યાં પોતાનો જીવ રેડી દીધો, આત્મા રેડી દીધો ને એ જગ્યાને ખરેખર ના ભૂલી શકાય. અહીંની હું એમ કહી શકું કે એક ઈંટ, એક ખીલી અને એક નળ, એક લાઈન, એક વાયર એ ક્યાંક ને ક્યાંક બળદેવભાઈના હાથ નીચે અડેલો હશે ને પસાર થયેલો છે. એટલે એમ કહેવાય ને કે આ શાળાનો એક પણ ખૂણો એવો નથી કે જેને જાણકાર ના હોય એને અહીંયા સ્પર્શ કરેલો ના હોય. એટલે આવું વિશેષ લાગણી થાય એ સ્વાભાવિક છે. તો એમના માટે બે શબ્દો કહેવાનું મને મન થાય છે આજે કે કપાઈ રહ્યો છે આજ આપણું થડ, કપાઈ રહ્યું છે આજ આપણું થડ, તેને બચાવવા લગાવો કંઈક કડ. એટલે એમ થાય કે હવે શું આ જે આપણું જે થડ કપાઈ રહ્યું છે એને બચાવવા કંઈક કડ લગાવો, બુદ્ધિ લગાવો. વીતી રહ્યો છે આ કિંમતી પળ, આ સમય આપણો વીતી રહ્યો છે, લૂંટાઈ રહ્યું છે આજ આપણું આ બળ. આપણો બળ આજે લૂંટાઈ રહ્યો છે એનું અંદરથી આપણને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. પણ હવે સમય છે, સરકારની જે નિયમો છે, ધારાધોરણો છે એનું આપણે પાલન કરવું પડે છે. પણ મને એ પણ ખાતરી છે કે જ્યારે પણ આ શાળાને જ્યારે પણ જરૂર પડે ને ત્યારે બળદેવભાઈ આવા અડીખમ ઊભા જશે અને આપણને સતત પ્રેરણા અને ઉત્સાહ આપતા જ રહેશે. વધારે નહીં કહી શકું, પણ બળદેવભાઈ તમારા આશીર્વાદ, તમારો આ જે અમને માર્ગદર્શન છે એ હર હંમેશ માટે આમ જ મળતું રહે. બસ એ સાથે હું મારા શબ્દને વિરમું છું. અસ્તુ. આ સંસ્થામાં લાઇટનું કામ હોય કે પમ્પલિંગનું કામ હોય કે આવા ઝાડવાના કટિંગ હોય, લીમડા જે સરસ મજાના ગોળ આકારના લગે ને એ કપાવવાનું કામ બળદેવભાઈને આભારી છો. ગામ લોકોની મદદ મળી, પણ ધંધો જે કહેવાય ને કઠિન કામનો એ બળદેવભાઈ ચાલે. અરખામણું થવાનું હોય કે અઘરું કામ હોય, જોખમી કામ હોય. હમણાં પાવરપોર્ટ આ સત્રમાં થયો ને બળદેવભાઈ અહીંયા ઓલા બોર્ડમાં છેડા ચાલુ ઓલે મતે મને બીક લાગે છે. હું જોઉં હું ધ્રુજું બધું બળદેવભાઈ આ કંઈક પાવર બંધ કરવો જોઈએ કે કંઈ ન થાય પકડથી. એટલે ટૂંકમાં આવી સંસ્થામાં નોકરી કરતા હોય ને ત્યાં આટલી હિંમતથી કામ કરવું ખરેખર એમની સંસ્થા પ્રત્યેની લાગણી કહેવાય. સંસ્થા પ્રત્યે કેટલો લગાવ છે. અને જે અત્યારે સ્ટાફ મિત્રો જે અહીંયા નોકરી કરે છે ને એ બળદેવને ભાઈના કામને કાયમ યાદ કરશે. નળ પાસે જાય છે ને એટલે તરત બળદેવભાઈ યાદ આવે, નળનું ફિટિંગ બળદેવભાઈ કરેલું. લાઇટની સ્વિચ ઉપાડશે તો તરત યાદ આવશે કે બળદેવભાઈ આ લાઇટ ફિટિંગ કરેલું છે. આ ઝાડવાનું કટિંગ છે તો કે કોને કે બળદેવભાઈ કરેલું છે, તરત યાદ આવશે. પંખા બંધ હોય એટલે આપણે બળદેવભાઈ કહેવાનું. હમણાં બીજા રોડના ઉપરના 2 પંખા બંધ હતા, બળદેવભાઈને કીધું 3 દી તાલીમ હતી, 3 દી પંખા બંધ રહી. 3 દી આપણે બેઠું પડ્યું, બળદેવભાઈની ગેરહાજરી જોઈ અનુભવ આપણે. 3 દીનો પછી આયા ને તરત ઉપાયનો. ટૂંકમાં કોઈ પણ કાર્ય કરવા માટે સક્ષમ છે. અને સંસ્થાનું કામ છે ને એટલે એ દિલથી કરે છે, હૃદયથી કરે છે. આટલો લગાવ લગભગ સરકારી કર્મચારીને સંસ્થા પ્રત્યે ક્યાંક જોવો ઓછો મળે હશે. સંસ્થા પ્રત્યે જે સરકારી સંસ્થામાં કામ કરતા હોય અને આટલા લગાવથી જે કામ કરતા હોય ને એ બળદેવભાઈમાં જ હોય. ખરેખર એમનો ગુણ અદ્ભુત છે. બળદેવભાઈ સાહેબની આપણે વાત કરવી તો બળદેવભાઈ 8, 9 અને 10 લીંબડીમાં ભેગા ભણતા, પીટીસી કોલેજમાં 2 વર્ષ ભેગા કર્યા અને મા ભગવતી મેરડીમાંની કંઈક કૃપા આવી છે અને મારા કર્મમાં મેં કંઈક સારું કર્મ કર્યું છે જીવનમાં. એના માટે મને તમારા બધાનો દર્શનનો લાવવા મળ્યો, આ ધરતીના ફળ ખાવા મળ્યા અને આ ધરતીની સેવા કરવાનો કંઈક મોકો મળ્યો. ખરેખર આ ધરતી જેવી છે કે અહીંયા આવે ને એ ગમે તેવો માણસ માય કાંગલો હોય ને તો એને કંઈક કામ કરવાનું મન થઈ જાય. બળદેવભાઈની વાત બધા સાહેબે ઘણી બધી કરી દીધી, પણ એક વાક્ય હું કહું કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ના કરે, ભલે તમે વાંચો 4 વેદ. આ બળદેવભાઈની આજે આપણે વાત કરવી. બળદેવભાઈ એટલે એમ કેવું તો કહી શકાય
કે એક પણ કામ એવું ન હોય કે જે બળદેવભાઈને ન આવડતું હોય અથવા તો ના કરતા હોય. ઘણા બધા માણસોને ઘણું બધું આવડતું હોય પણ કામ કરવું ને એ નાની માના ખેલ નથી. સમર્પિત થવું એ નાની માના ખેલ નથી. કર્મ તો બધાને આવડતું જ હોય પણ કોઈ ખસી જાય, કામ છે અડાવડા થઈ જાય છે એ લગભગ શાળાની તમામ પ્રવૃત્તિમાં સક્રિયપણે ભાગ ભજવે છે અને બધી જ પ્રવૃત્તિમાં સાહેબે વાત કરી પ્લમ્બર કામ હોય, ઇલેક્ટ્રિશિયનનું હોય કે કોઈ પણ કામ હોય, ઝાડનું હોય. આ સાહેબે હમણાં વાત કરી હતી કે એક એક ખીલી, એક એક લોખંડનો ટુકડો કે કોઈ પણ પથ્થર, ઝાડ, આ બધું જ એમની પાસેથી પસાર થયું છે. એમને ઓળખે છે બધા જ અને આપણે પણ એમનામાંથી ઘણું બધું શીખવાનું છે કે ક્યાંય પણ જઈએ કે આગળ મોટા થઈને તમે નોકરીમાં જોડાઓ અથવા અમારે પણ એમની પાસેથી શીખવાનું છે કે કોઈ પણ અપેક્ષા વગર કામ કરવું. કોઈ કે કામ કરો કે ન કે છતાં પણ કામ કરવું, જસ મળે કે ન મળે, કોઈ પણ લેવડ દેવડ વગર આ કાર્ય કરવું. અને પ્રવાસમાં સાહેબ જ્યારે બળદેવભાઈ કાનાણી સાહેબ જ્યારે પ્રવાસમાં હોય, પ્રવાસનું આયોજન જ્યારે કરતા હોય એમાંનો એક પ્રસંગ, મિતુલભાઈ પણ સાથે હતા. અંબાજી અમે ગયા હતા સાહેબ. અંબાજી અમે સાંજે ગયા અને ખૂબ ભીડ હતી અને બધી વસ્તુઓ બહાર મુકાવતા હતા. પર્સ છોકરીઓના, અમારા પાકીટ, પટ્ટા, ચપ્પલ, અને બહાર બહુ ભીડ હતી, ક્યાં મૂકવું. ત્યારે બળદેવભાઈએ એમ કહેવાય ને કે પ્રવાસમાં શિક્ષકો આવતા હોય એટલે માત્ર મનોરંજન કરવા આવતા હોય એવું નથી હોતું. એમને પણ દર્શન કરવા હોય માતાજીને, એમને પણ વિદ્યાર્થીઓ સાથે આનંદ કરવો હોય. પણ બળદેવભાઈ કાનાણી સાહેબ એમ કીધું કે બધું આ મૂકી દો, હું એકલો બેઠો છું. બધી વસ્તુઓનું એમને ધ્યાન રાખ્યું અને અમે સાહેબ એ 1.5-2 કલાક લાઈનમાં ઊભા રહ્યા અને પછી અંબેમાના દર્શન કરીને પાછા આવ્યા. લગભગ હું ન ભૂલતો હોય તો 2.5 કલાક જેટલો સાહેબ સમય થયો હતો અને બળદેવભાઈ એ જ જગ્યાએ અહીંયા જ ઊભા હતા, બધા ચપ્પલ અને બધા વસ્તુઓને સાચવી. સાહેબ જ્યારે પ્રવાસમાં જઈએ અને જ્યારે વિદ્યાર્થીઓના ભોજનની વાત આવે ત્યારે બળદેવભાઈ કાનાણી સાહેબ છે ને રસોઈયા પાસે બેઠા હોય સાહેબ આ વ્યક્તિ, અને એમ કહે કે ભાઈ અમારા વિદ્યાર્થીઓ માટે જે અમારે ખાવાનું છે ને એ જ ખાવાનું. કચ્છમાં અમને સાહેબ મને યાદ છે અમારા રસોઈયા પૂછ્યું હતું અમને, ઘનશ્યામભાઈ, કે સાહેબ તમારા 6-7 જણાની ચા થોડીક થોડીક ઘાટી બનાવું. ત્યારે બળદેવભાઈને છણકો કરીને કીધું હતું, અરે ભાઈ છોકરા જે ચા પીશે ને એ જ ચા અમે પીશું. એ મેં એ શબ્દો સાંભળેલા છે. સ્ટાફ મિત્રો, અમારા ભાણીબા, વાલા વિદ્યાર્થી મિત્રો, સાહેબે બધાએ બધું કીધું. મારે બહુ કંઈ કહેવું નથી વધારે, પણ મારો સ્વભાવ કડક છે અને સાહેબ મારેથી તમને જો કંઈ કહેવાય ગયું હોય તો મને માફ કરજો. બસ તો બસ. સેવા પરમો ધર્મ, સેવાને પોતાનો મંત્ર બનાવનાર એવા બળદેવભાઈ સાહેબ એમના આ પ્રસંગને, આ ગીતની 2-3 કડીઓ છે એ મને બહુ ગમે છે અને એ આ પ્રસંગે મને ઉચિત જણાય છે એટલે હું રજૂ કરું છું. દેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારો કંઠ મધુરો ના હોય ભલે, મારો સુર બસુરો હોય ભલે. મારો કંઠ મધુરો હોય ભલે, મારો સુર બસુરો હોય ભલે. શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. હું પંથ તમારો છોડું નહીં, દૂર દૂર ક્યાંય દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં, દૂર દૂર
છોડું નહીં, કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. આ કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે, મારે માયા તમારી કરવી છે. અસ્તુ. ખૂબ સરસ. શંકરલાલ સાહેબે ખૂબ સુંદર મજાની કવિતાનું ગાન કરાવીને આપણા સમગ્રના આંખોના જેને કહેવાય ને ખૂણા ભીંજાવી દીધા છે. તો હવે આપણે સૌ પ્રથમ બળદેવભાઈ સાહેબને વિનંતી કરું બેનને કે આપ આગળ આવી ઉપસ્થિત થશો અને મંચસ્થ મહેમાનોને પણ વિનંતી કરું આગળ આવશો. સૌ પ્રથમ આપણે હર્ષાબેન એમના આપણા ઘનશ્યામભાઈ વર્મોરા સાહેબને પ્રવીણભાઈ આગળ આવશો. આપણે સાલથી સાહેબનું સન્માન કરવું છે તો આપણે તાળીઓથી અભિવાદન કરશું. આ સાલ એ માત્ર એક જેને કહેવાય ને કપડાનું સાધન નથી, પણ આ સાથે મોમેન્ટો પણ એમને અર્પણ કરશે. આપણી શાળાના શિક્ષક શ્રી ગુલાબભાઈ આપી રહ્યા છે. આપણે તાળીઓથી વધાવશું. હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે, ન પરવા માનની કોઈ બધા સન્માન ઓછા છે. બળદેવભાઈ અને સન્માન કરે છે. આભાર ગુલાબભાઈ સાહેબ. સાહેબને આપણે આપી રહ્યા એમની આપણે તાળીઓથી અભિવાદન કરો.